સાબરકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, જનજીવન પ્રભાવિત। સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જે પગલે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સવારથી જ વરસી રહેલ અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો, રેલવે અંડરબ્રિજ અને મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદની તીવ્રતા એટલી છે કે સવારના સમયે સ્ટેટ હાઈવે રોડ પર વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે કારણે રાહદારીઓ, મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકો સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જે આજે સવારથી સાચી ઠરી રહી છે। જિલ્લાભરમાં મોડી રાતથી શરૂ થયેલ વરસાદ હજુ પણ અવિરત ચાલુ છે, જે કારણે નદી નાળાઓમાં પાણીની આવકમાં વધારો થયો છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચના આપવામાં આવી શકે છે। આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।